નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. વિદ્યાર્થીઓ, આજે આપણે ધોરણ 12ની અંદર પ્રકરણ 8 કોશિક ક્ષેત્ર તેના વિશે આપણે જાણકારી પ્રાપ્ત કરીએ. ધોરણ 12 અર્થશાસ્ત્ર વિષયની અંદર આપણે અગાઉ ઘણા બધા વિડીયો જોયા છીએ. અહીંયા આપણે આજે ભારતનું એક મહત્ત્વનો જે વ્યવસ્થા, આપણા દેશની આર્થિક વ્યવસ્થાનો જે મુખ્ય આધાર જે કહેવાય તેવા આધાર ખેતી ક્ષેત્ર વિશે આપણે આ ટૉપિકની અંદર ચર્ચા કરીશું. ખૂબ જ સહેલો ટૉપિક છે અને આપણે પણ એક ખેડૂતના દીકરી હશે. આપણે પણ ખેતી સાથે જોડાયેલા જ છીએ. આજે આપણા દેશની મોટાભાગની જે વસ્તી આ ખેતી સાથેની જે પ્રવૃત્તિઓ સાથે જોડાયેલી છે અને એટલે જ આપણને ખેતી વિશે જે આપણી પાસે જે જાણકારી છે એ જાણકારીની સાથે સાથે આ ટૉપિક દ્વારા આપણે નવી પણ જાણકારી પ્રાપ્ત કરીશું અને આપણા દેશની અર્થવ્યવસ્થામાં ખેતીનું કેટલું મહત્ત્વ છે એ મહત્ત્વ વિશેની પણ આપણે જાણકારી મેળવીશું. અત્યાર સુધી આપણે ખેતી કે ભાઈ આપણે ચીલાચાલુ નજરેથી આપણે ખેતીને જોતા હતા, પણ આજે આપણે આ ટૉપિક મારફત આપણે તેનો અભ્યાસ કરીશું કે ખેતીનું કેટલું મહત્ત્વ છે. આપણા દેશના લોકો તેમની વિવિધ જરૂરિયાતો, ઉદ્યોગોનો વિકાસ, અન્ય ક્ષેત્રોનો વિકાસ, આ બધાનો જે વિકાસ ખેતી પર નિર્ભર કરે છે, કૃષિ ક્ષેત્ર સાથે જોડાયેલા છે. અને એટલે જ આપણે જોઈએ કે ભાઈ કૃષિ ક્ષેત્ર આપણા માટે કેટલું મહત્ત્વનું છે. એવું કહેવાય છે કે કૃષિ ક્ષેત્ર એ ભારતીય અર્થતંત્રનું કરોડરજ્જુ કહેવામાં આવે છે. કરોડરજ્જુ એટલે કે જેમ આપણે માનવ શરીરની અંદર આપણા પાછળના પીઠના ભાગે કરોડ હોય છે અને એના દ્વારા આપણા આખા જે શરીરનું બેલેન્સ જળવાઈ રહેતું હોય છે. જો કમરના મણકાની અંદર, જો તેની બે મણકા વચ્ચેની ગાદીની અંદર જો કોઈ ખામી ઊભી થાય તો તેને પરિણામે આપણને અસહ્ય દુખાવો થતો હોય છે. આપણે સારી રીતે હલનચલન ના કરી શકીએ, બેસી ઉઠી ના શકીએ. આપણી રોજિંદી જે પ્રવૃત્તિઓ છે, જૈવિક પ્રવૃત્તિઓ, એ પ્રવૃત્તિઓ પણ અટકી જાય. એટલે આમ આપણા શરીરના બંધારણની અંદર જેટલું કરોડરજ્જુનું મહત્ત્વ છે, કમરના મણકાનું જેટલું મહત્ત્વ છે, એટલું જ મહત્ત્વ આપણા દેશની આર્થિક જે અર્થવ્યવસ્થા, તે અર્થવ્યવસ્થામાં ખેતીનું પણ એટલું જ મહત્ત્વ રહેલું છે. અને એટલે જ ખેતી ક્ષેત્રને, કૃષિ ક્ષેત્રને ભારતીય અર્થતંત્રની કરોડરજ્જુ સમાન તેને ગણવામાં આવેલી છે. ભારતીય અર્થતંત્રની તે જીવાદોરી સમાન છે. અને એટલે જ આપણે આટલું મહત્ત્વ જાણ્યા પછી જોઈએ તેની પ્રસ્તાવના, જોઈએ તેનું ઇન્ટ્રોડક્શન. કૃષિ ક્ષેત્ર દુનિયામાં તમામ અર્થતંત્રોમાં ખૂબ જ અગત્યનું ગણવામાં આવે છે. આ ક્ષેત્ર દ્વારા દેશના લોકોને વિવિધ તેમની જે જરૂરિયાતો, તેમનો ખોરાક, અનાજ, શાકભાજી, ફળફળાદી, આ બધું તેઓ પ્રાપ્ત કરે છે. એટલું જ નહીં, પણ દેશના જે ઉદ્યોગો છે તે ઉદ્યોગોને જરૂરી કાચો માલ પૂરો પાડવાનું કામ પણ આ ખેતી ક્ષેત્ર કરે છે. દાખલા તરીકે આપણા દેશના જે કાપડ ઉદ્યોગ છે, કાપડ ઉદ્યોગ માટે આપણે કપાસની ખેતી કરવી પડતી હોય છે. ખાંડ ઉદ્યોગ માટે આપણે શેરડીનું વાવેતર કરવું પડતું હોય છે. એટલે આમ આ રીતે દેશના જે આ બધા જે ઉદ્યોગો છે, કાપડ ઉદ્યોગ, શણ ઉદ્યોગ, પશુપાલન ઉદ્યોગ, આ બધા જે ઉદ્યોગો, એ ઉદ્યોગોને જરૂરી જે કાચો માલ આપણને ખેતી ક્ષેત્ર દ્વારા આપણને પૂરો પાડવામાં આવતો હોય છે. દુનિયાના દરેક દેશના કૃષિ ક્ષેત્રની ક્ષમતા જુદી જુદી હોય છે.
તે જુદા જુદા પ્રમાણમાં ઉત્પાદન, રોજગારી અને આવક સર્જન કરી આપતું જોવા મળે છે. દરેક દેશની અંદર કે ભાઈ ખેતીનું જે એનું મહત્ત્વ છે તે અલગ અલગ જોવા મળે છે. કોઈ દેશની અંદર તે રોજગારીની દ્રષ્ટિએ સારું એવું સ્થાન ધરાવે છે, કોઈ દેશની અંદર તેનું સ્થાન બીજા ત્રીજા ક્રમે આવેલું છે. એટલે આમ આ રીતે કે ભાઈ દેશની અર્થવ્યવસ્થાની અંદર જુદા જુદા દેશોની જે અર્થવ્યવસ્થાઓ છે તેમાં ખેતી ક્ષેત્રનું જે મહત્ત્વ એ જુદું જુદું રહેલું છે. અહીંયા આપણે આપણા દેશની જ આપણે વાત કરીએ તો તેને ભારતીય અર્થતંત્રની કરોડરજ્જુ કહેવાય છે. ભારતમાં કૃષિ ક્ષેત્ર પુરાતન કાળથી મહત્ત્વનું રહ્યું છે. ભારત કૃષિ ઉત્પાદન, રોજગારી અને નિકાસ કમાણી જેવી બાબતોમાં કૃષિ ક્ષેત્ર પર ખૂબ નભતું હોવાથી ભારતને ખેતી પ્રધાન દેશ તરીકે ઓળખવામાં આવે છે. આજે પણ વિશ્વની અંદર ભારતની ઓળખ તે એક ખેતી પ્રધાન દેશ તરીકે તેની ઓળખ ઊભી થયેલી છે. ભારતમાં ઉદ્યોગોનો વિકાસ તો થયો છે, પણ આ ઉદ્યોગોનો વિકાસ થાય એ પહેલાં ભારતમાં ખેતીને મહત્ત્વ આપવામાં આવેલું છે. પ્રાચીન કાળથી લઈ આજ દિન સુધી ભારતની મોટાભાગની જે નિકાસો તે ખેતીમાંથી રહેલી છે. ભારતમાં કૃષિ ક્ષેત્ર દેશની જીવાદોરી સમાન છે, તેથી તેને અર્થતંત્રની કરોડરજ્જુ સમાન દરજ્જો આપવામાં આવે છે. એટલે કે ભારતીય અર્થતંત્રમાં વિવિધ ક્ષેત્રો કૃષિ પર અવલંબે છે, જેનું મુખ્ય કારણ છે કે જો કોઈ કારણસર ભારતમાં ખેતી નિષ્ફળ જાય તો આપણને અનાજ, શાકભાજી આ બધું મળતું બંધ થઈ જાય. ત્યારબાદ આપણા જે ઉદ્યોગો છે એ ઉદ્યોગોને જે કાચો માલ જે પ્રાપ્ત થાય છે, કાપડ ઉદ્યોગ, શણ ઉદ્યોગ, ખાંડ ઉદ્યોગ, મશીનરી ઉદ્યોગ અને એના માટેનો જરૂરી જે કાચો માલ, એ કાચો માલ પણ આપણને જે કૃષિમાંથી જે પ્રાપ્ત થાય છે તે મળતો બંધ થઈ જાય. અને તેને પરિણામે ઉદ્યોગોમાં જે કાચા માલ, એ કાચા માલની તંગી ઊભી થાય. એક બાજુ કાચા માલની તંગી પણ ઊભી થાય, તેના પરિણામે ઉદ્યોગમાં ઉત્પાદિત થતી જે વસ્તુઓ, એ વસ્તુઓની કિંમતોમાં પણ વધારો થાય. બીજી બાજુ કે ભાઈ દેશના લોકોની જે ખેતી જે નિષ્ફળ ગઈ છે તેના કારણે જે આવક ઘટી છે, તેને કારણે લોકોની જે માગ, એ માગમાં પણ ઘટાડો થશે. લોકોની જે વિવિધ ચીજ વસ્તુઓની જે માગ છે એ માગમાં પણ ઘટાડો થશે. એટલે આમ સમગ્ર રીતે ખેતી ક્ષેત્રની નિષ્ફળતા બીજા બધા જે ક્ષેત્રો છે એ બીજા બધા ક્ષેત્રોની નિષ્ફળતા માટે જવાબદાર બનતી હોય છે. અને તેની જે માઠી અસરો એ બીજા ક્ષેત્રો પર, ઉદ્યોગો પર, સેવાના ક્ષેત્રો પર પણ તેની માઠી અસરો થવા પામતી હોય છે. એટલે કે સમગ્ર દેશના લોકોનું જીવન ખૂબ જ પ્રભાવિત થતું હોય છે. તદુપરાંત દેશની મોટાભાગ 2011ની આપણે વસ્તી ગણતરી મુજબ 68.8% વસ્તી કે જે ગ્રામ્ય વિસ્તારોમાં રહે છે, એ જે ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા લોકો, એ લોકોનો મુખ્ય વ્યવસાય એ પણ ખેતી સાથે જોડાયેલો છે. તેમની આવકનો મુખ્ય સ્ત્રોત એ ખેતી રહેલી છે. એટલે જો ખેતી નિષ્ફળ જાય તો આ દેશની જે મોટાભાગની જે વસ્તી જે ખેતી પર નિર્ભર રહે છે, તેમના જીવન પર પણ માઠી અસર થવાની પૂરેપૂરી શક્યતા રહેતી હોય છે. એટલે આ જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિઓ નિર્માણ પામતી હોય છે. એટલે આમ આ રીતે ખેતી ક્ષેત્રની નિષ્ફળતા એ ઉદ્યોગોની નિષ્ફળતા અને સેવા ક્ષેત્રની નિષ્ફળતાને નોતરવાનું કામ કરે છે. એટલે અંતે સરવાળે આપણે કહીએ કે ભાઈ ભારતમાં ખેતી જો નિષ્ફળ જાય તો તેની માઠી અસર આખા દેશની જે અર્થવ્યવસ્થા, તે અર્થવ્યવસ્થા પર તેની માઠી અસર જોવા મળતી હોય છે. અને એટલા જ માટે આપણે ભારતીય ખેતીને દેશની કરોડરજ્જુ સમાન તેને ગણવામાં આવે છે. ભારતમાં વર્ષ 1956થી બીજી પંચવર્ષીય યોજનાથી ઔદ્યોગિકરણના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. ભારત સરકારે ઔદ્યોગિકરણ માટે કરેલા પ્રયત્નો છતાં આજે પણ ભારત ખેતી પ્રધાન અર્થતંત્ર તરીકે જ ઓળખાય છે. અહીં આયોજનના પરિણામ સ્વરૂપે ખેતી ક્ષેત્ર પર ઉત્પાદન, આવક, રોજગારી, નિકાસ કમાણી વગેરે પરની નિર્ભરતા ઘટી છે. તેમ છતાં ભારતના અર્થતંત્રના વિકાસનો દર
આજે પણ કૃષિ ક્ષેત્રના વૃદ્ધિના દર પર આધાર રાખે છે. હવે આપણે આટલું જાણ્યા પછી ભારતમાં કૃષિ ક્ષેત્રની વર્તમાન જે સ્થિતિ અને તેનું જે મહત્ત્વ એ મહત્ત્વ વિશે આપણે જાણકારી પ્રાપ્ત કરીએ. ભારત અંગ્રેજોના શાસન પહેલાં, અંગ્રેજોના શાસન દરમિયાન અને અંગ્રેજોથી મળેલી આઝાદી બાદ પણ ભારત કૃષિ આધારિત દેશ ગણાય છે. દેશમાં આયોજન દરમિયાન અધિકરણને મહત્ત્વ આપવાને કારણે ભૂતકાળની કૃષિ ક્ષેત્રની સ્થિતિ કરતાં વર્તમાન સ્થિતિમાં ખૂબ મોટા પરિવર્તન જોવા મળે છે. દેશમાં આજે ભૂતકાળની તુલનામાં રોજગારી, ઉત્પાદન અને નિકાસ કમાણી જે સ્તરે ખેતી ક્ષેત્ર અગ્રેસર રહ્યું છે તેમાં પણ ફેરફારો આવેલા જોવા મળે છે. દેશમાં ખેતી ક્ષેત્ર નોંધનીય બાબત એ રહી છે કે દેશના અર્થતંત્રના ખૂબ મોટા રોજગારીના ક્ષેત્ર તરીકે ઉપયોગી રહ્યું છે. તેમ છતાં રાષ્ટ્રીય આવકમાં ખેતીનો ફાળો ખૂબ જ ઓછો રહેવા પામેલો છે. આ ફેરફારો ઉપરાંત અન્ય ફેરફારો પણ કેવા પ્રકારના અને કઈ દિશાના છે તે સમજવા માટે કૃષિ ક્ષેત્રની વર્તમાન સ્થિતિના વિવિધ જે મુદ્દાઓ છે એ મુદ્દાઓ વિશેની આપણે જાણકારી મેળવવી જરૂરી છે. અહીં આપણે જોઈએ છીએ કે ભાઈ આઝાદી પહેલાં અને આઝાદી પછી ભારતની જે ખેતી, આપણો દેશ કે ભાઈ ખેતી પર તો આધારિત તો હતો જ, પણ આઝાદી મળ્યા પછી આપણે ખેતી ક્ષેત્રે ઘણા બધા પરિવર્તનો આપણે અપનાવ્યા છે અને તેના પરિણામે ભારતમાં ઉત્પાદન, રોજગારી, નિકાસ કમાણી આ બધા પર ખેતીનું જે એનું જે મહત્ત્વ છે એ મહત્ત્વમાં ફેરફાર થયેલો જોવા મળે છે. અને એ જ આપણે અહીંયા વિવિધ જે મુદ્દાઓ છે એ મુદ્દાઓ દ્વારા આપણે જાણકારી પ્રાપ્ત કરી શકીએ છીએ. સૌપ્રથમ આપણે રાષ્ટ્રીય આવકમાં ફાળો. રાષ્ટ્રીય આવક કે ભાઈ રાષ્ટ્રીય આવક કોને કહેવાય? તો રાષ્ટ્રીય આવક એટલે કે દેશને આપણે 11મા ધોરણમાં પણ ભણી ગયા છીએ કે રાષ્ટ્રીય આવક એટલે કે દેશને ઉત્પાદનના તમામ સાધનોમાંથી પ્રાપ્ત થતી ચોખ્ખી આવકને આપણે રાષ્ટ્રીય આવક કહીએ છીએ. આ રાષ્ટ્રીય આવકમાં ખેતીનો ફાળો કેટલો છે? કૃષિ ક્ષેત્રમાં આપણે જે ઉત્પાદિત વસ્તુઓ કરીએ છીએ એ ઉત્પાદિત થયેલી વસ્તુઓમાંથી આપણે ખેતીને કેટલો આવક મળે છે, ખેતીમાંથી કેટલી આવક મળે છે. અહીંયા આપણે 1950-51 આપણે વાત કરીએ તો રાષ્ટ્રીય આવકમાં ફાળો 53.1% હતો. 100 રૂપિયામાંથી 53 રૂપિયા આપણે ખેતીમાંથી પ્રાપ્ત કરતા હતા. પણ ત્યાર પછી આપણે જોઈએ છીએ કે ભાઈ ધીમે ધીમે જે ખેતીમાં જે પરિવર્તનો જે અપનાવવામાં આવ્યા અને આપણે જે આપણું દેશનું જે અર્થતંત્ર જે પરિવર્તનની દિશામાં જે આગળ વધ્યું તેને પરિણામે આજના સંજોગોમાં આપણે જોઈએ છીએ કે ભાઈ 2011-12માં ખેતીમાંથી જે આવક પ્રાપ્ત થાય છે એ ફક્ત 13.9% થવા પામી. એટલે કે રાષ્ટ્રીય આવકમાં ખેતીનો જે ફાળો એ ફાળો ધીમે ધીમે ઘટતો ગયો છે. સામાન્ય રીતે ખેતી ક્ષેત્રની આવકને પ્રાથમિક ક્ષેત્રની આવક પણ કહેવામાં આવે છે, જેમાં ખેતીના પાક, મરઘાપાલન, મત્સ્યપાલન, પશુપાલનનો પણ સમાવેશ થાય છે. આર્થિક સર્વે 2011-12 મુજબ 50-51માં રાષ્ટ્રીય આવકમાં ખેતીનો ફાળો જે 53% હતો, પરંતુ 1956થી શરૂ કરવામાં આવેલ અધિકરણના મહત્ત્વને કારણે ધીમે ધીમે ખેતીનો જે ફાળો એ ધીમે ધીમે ઘટવા તરફ જઈ રહ્યો છે. અને અંતે આપણે જોઈએ છીએ કે ભાઈ 2011-12ની જે રાષ્ટ્રીય આવક સ્થિર ભાવે જે ગણી કે તેમાં ખેતી ક્ષેત્રનો ફાળો એ ખૂબ જ ઓછો રહેવા પામ્યો છે. રાષ્ટ્રીય આવકમાં ખેતી ક્ષેત્રના ફાળામાં થતો ઘટાડો મુખ્યત્વે બિન કૃષિ ક્ષેત્રમાં ઝડપી થયેલ વૃદ્ધિને પરિણામે છે. ભારતમાં કૃષિ ક્ષેત્રનો વિકાસ એ એક જટિલ પ્રશ્ન બની રહ્યો છે કે ભાઈ આપણા દેશની અંદર ખેતીનો વિકાસ કેવી રીતે કરવો. આજે પણ આપણે જોઈએ છીએ કે ભાઈ દેશના મોટાભાગના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી તો રહ્યો છે, પણ એ કૃષિ ક્ષેત્રનો વિકાસ જે રીતે થવો જોઈએ જે હજુ આપણે કરી શક્યા નથી. ત્યારબાદ આપણે રોજગારીની દ્રષ્ટિએ ખેતીનું મહત્ત્વ જોઈએ તો ભારતમાં કૃષિ ક્ષેત્ર સૌથી વધુ રોજગારી આપતું ક્ષેત્ર છે. આઝાદી સમયે ભારતના 72% લોકો કૃષિ અને કૃષિ સાથે જોડાયેલી પ્રવૃત્તિઓ
પશુપાલન, મત્સ્યપાલન, જંગલની પેદાશો પ્રાપ્ત કરવી, મરઘા બતકા ઉછેર કરવો વગેરેમાંથી રોજગારી મેળવતા હતા. આઝાદી બાદ ભારતીય અર્થતંત્રમાં વિકાસ ઝડપી બનતા ખાસ કરીને ઉદ્યોગો અને સેવા ક્ષેત્રનો વિકાસ એ કૃષિ ક્ષેત્ર કરતાં ઝડપી બનતા કૃષિ ક્ષેત્ર પરનો રોજગારી માટેનો જે આધાર ઘટ્યો છે. 2001-2માં કૃષિ ક્ષેત્ર 58%, જ્યારે 2014-15માં 49% લોકોને તે રોજગારી પૂરી પાડે છે. એટલે આમ આ રીતે રોજગારીની દૃષ્ટિએ પણ ખેતીનું મહત્ત્વ ઘટતું ગયું છે. ત્યારબાદ આપણે નિકાસ આવકની આપણે વાત કરીએ કે ભાઈ ખેતીમાંથી જે આપણે ઉત્પાદન કરીએ છીએ એના આપણે વિદેશોમાં જે વસ્તુઓ નિકાસ કરીએ છીએ અને તેમાંથી જે આવકો આપણને જે પ્રાપ્ત થાય છે તેની આપણે વાત કરીએ. ભારતનું કૃષિ ક્ષેત્ર એ વિભિન્ન જરૂરી ચીજવસ્તુઓ કે જે દેશમાં ઉત્પાદિત થતી નથી અથવા તો ઓછી ઉત્પાદિત થાય છે તેવી વસ્તુઓની આયાત કરવા માટેનું વિદેશી હુંડિયામણ મેળવી આપવા માટે જરૂરી નિકાસો દ્વારા દેશમાં પોતાના ફાળો આપતું રહેવું જોઈએ. આમ કૃષિ ક્ષેત્ર દ્વારા દેશના આર્થિક વિકાસ માટે જરૂરી વિદેશી હુંડિયામણની જરૂરિયાત કૃષિ ક્ષેત્રની વસ્તુની નિકાસ દ્વારા મળી રહે છે. દાખલા તરીકે ચા, મરી મસાલો, ફળ વગેરે નિકાસો કરીને કિંમતી વિદેશી હુંડિયામણ આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ. આઝાદીના સમયે ભારતની કુલ નિકાસ આવક પૈકીની 70% આવક એ ખેતીમાંથી આપણને પ્રાપ્ત થતી હતી. પરંતુ દેશની વિકાસ પ્રક્રિયામાં ઉદ્યોગો અને સેવા ક્ષેત્ર અગ્રસ્થાને રહેવાના કારણે કૃષિ ક્ષેત્રનો ફાળો નિકાસ આવકમાં પણ ઘટવા પામ્યો. વર્ષ 2013-14 મુજબ દેશની કુલ નિકાસ આવકમાં કૃષિ ક્ષેત્રનો ફાળો ફક્ત 14.2% ફક્ત રહેવા પામ્યો છે. એટલે કે આમ આપણે નિકાસ આવકમાં પણ ખેતીનું જે મહત્ત્વ એ મહત્ત્વ ઘટતું ગયું છે. ત્યારબાદ આપણે જોઈએ જીવન ધોરણ. વિશ્વમાં લોકોના જીવનનો પ્રાથમિક આધાર એ કૃષિ ક્ષેત્ર રહ્યો છે. ભારતમાં પણ કૃષિ ક્ષેત્ર લોકોના જીવન ધોરણમાં સુધારા કરવાનું કાર્ય સતત કર્યું છે. કૃષિ ક્ષેત્ર મુખ્યત્વે 2 પ્રકારના પાક અનુક્રમે અનાજ અને રોકડિયા પાકોનું ઉત્પાદન કરતું રહ્યું છે. અનાજના પાકમાં મુખ્યત્વે તમામ ધાન્યનો સમાવેશ થાય છે. તેમજ ઉત્પાદિત કરેલી ભારત સ્વનિર્ભર બન્યું છે. કે ભાઈ એક સમય એવો હતો કે ભારતમાં આપણે સામાન્ય દુષ્કાળ હોય, કુદરતી આપત્તિ હોય તો એવા સંજોગોમાં પણ આપણી ખેતી નિષ્ફળ જતી હતી અને વિદેશોમાંથી આપણે અનાજની આયાત કરવી પડતી હતી. પરંતુ આજના સંજોગોમાં આપણે જોઈએ છીએ કે ભારતે હરિયાળી ક્રાંતિ કરી છે અને અનાજ ઉત્પાદનની બાબતમાં ભારત સ્વનિર્ભર બન્યું છે. આજે ભારતમાં ઘણી બધી અનાજનું ઉત્પાદન પણ થાય છે અને તેમાંથી આપણે નિકાસ કરતા પણ થાય છે. તેમજ રોકડિયા પાકો જેવા કે ક્ષણ, મગફળી, તેલીબિયા, શેરડી વગેરેનો ઉપયોગ મુખ્યત્વે કાચા માલ તરીકે થાય છે અને તેના ઉત્પાદનનો વૃદ્ધિ પણ જોવા મળે છે. અહીંયા આપણને પ્રશ્ન થશે કે રોકડિયા પાક કોને કહેવાય? તો રોકડિયા પાકો એટલે કે જે આપણે મોટાભાગે રોકડિયા પાક એટલે કે જે ઉદ્યોગોમાં કાચા માલ તરીકે જે પાકનો ઉપયોગ થતો હોય તેને આપણે રોકડિયા પાક કહીએ છીએ. જે પાક આપણે ઉત્પાદન કરીએ અને ત્વરિત તેનું વેચાણ થઈ જતું હોય એવો જે પાક છે તેને આપણે રોકડિયા પાક કહીએ છીએ કે જે ઉદ્યોગો માટે જરૂરી કાચો માલ આપે છે તેને આપણે રોકડિયા પાક કહીએ છીએ. આ ઉપરાંત વર્તમાન ખેડૂતો શાકભાજી, ફળફળાદી, ફૂલ વગેરેની ખેતી કરતા પણ થયા છે. જેથી કહી શકાય કે ભારતનું કૃષિ ક્ષેત્ર લોકોની કૃષિજન્ય જરૂરિયાતો પૂર્ણ કરતું રહ્યું છે. ભારતમાં અનાજની માથાદીઠ ઉપલબ્ધતા જે 1951માં દૈનિક 395 ગ્રામ હતી તે ભારતની વસ્તીમાં થયેલ ખૂબ વધારા છતાં પણ વધીને 2013માં દૈનિક 511 ગ્રામ થઈ છે. જેથી કહી શકાય કે કૃષિ ક્ષેત્ર દ્વારા ભારતીય લોકોની જરૂરિયાતો ઘણા સારા પ્રમાણમાં સંતોષી હોવાથી લોકોનું સરેરાશ આયુષ્ય પણ વધવા પામ્યું છે. અહીંયા આપણે કૃષિ ઉત્પાદનમાં જે વૃદ્ધિ એ વૃદ્ધિની આપણે વાત નેક્સ્ટ વિડીયોની અંદર કરીશું. અહીંયા આપણે અટકીએ છીએ.
તો આભાર વિદ્યાર્થી મિત્રો.